તો વાત હવે અમરેલીની, જે અમરેલી શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે। લીલિયા રોડ પર પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કારનું રેસ્ક્યુ કર્યું હતું અને કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે સફળ કામગીરીના દ્રશ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે જોડાયા છે। પરેશ, કેવો માહોલ છે? કારણ કે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં। બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર રાત્રિથી જ જે વરસાદ છે, આખી રાત જે મુશળધાર જે વરસાદ જે પડ્યો છે। જોકે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો લોલીન અમરેલી જિલ્લામાં વધુમાં વધુ હાલ અત્યારે લીલિયા પંથકમાં વિસ્તાર વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે લીલિયાના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણીના ઘરોમાં ઘૂસ્યા હોય એ પ્રમાણેના પણ સમાચાર મળી રહ્યા છે। જોકે સૌથી અમરેલી શહેરની જો વાત કરીએ તો અમરેલી શહેરની અંદર જ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને અમરેલી શહેરના જીવરાજ મહેતા ચોક કે પછી હીરામોતી ચોક કે પછી જોકે અમરેલીની જોડતા જે મુખ્ય જે રસ્તાઓ છે, જોકે નેશનલ હાઈવે 351G જે અમરેલીથી જે રાજકોટ જવાનો જે મુખ્ય હાઈવે છે તેના કોઝવે જે પુલ બની રહ્યો છે, પુલના કોઝવે પરથી પાણી ઠેબી નદીના પાણી ફરી વળ્યા છે। એટલે નેશનલ હાઈવે પણ ગત રાત્રિએ બંધ થયો હતો અને લાઠી જવાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં પણ પાણી ફરી વળ્યું અને એ રસ્તો પણ બંધ અને અમરેલીથી સાવરકુંડલાને જે જોડતો રસ્તો છે એ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા। જોકે આ અમરેલીને જે મુખ્ય જોડતા જે હાઈવે છે એ હાઈવે પર જ પાણી ફરી વળ્યા અને જેને લઈને વાહન વ્યવહારને મુશ્કેલીઓ અનુભવવી પડી છે। જોકે અમરેલી રાત્રિથી જ અમરેલી શહેરની અને અમરેલી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક એક સાવરકુંડલામાં પણ જે સારો વરસાદ પડ્યો। જો કે સાવરકુંડલામાં એક 4 વ્હીલ કાર નું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। લીલિયાના રસ્તે પણ અમરેલી લીલિયા રસ્તા એક ટ્રક ફસાયો હતો, ત્યાં પણ તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। જોકે સાવરકુંડલા જે મહુવાથી જે સુરત જવાની જે ટ્રેન છે અત્યારે લીલિયા જે ટ્રેક પર પાણી ભરાતા પેસેન્જર ટ્રેનને રદ કરવામાં આવી છે। જોકે અમરેલીમાં આજે પણ જે સવારથી જ મેઘાની શરૂઆત ધીમી ધારે શરૂ થઈ ગઈ છે અને હજુ એ વરસાદ શરૂ જણાઈ રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત વરસી રહ્યો છે વરસાદી માહોલ અને આ વરસાદની વચ્ચે કાર ચાલકનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે તેને બચાવી લેવામાં આવ્યું।